આવા સમય આપણે પવિત્ર શાસ્ત્ર ઉગાડીશું ને એમના વચનોનું મનન કરવા જ્યારે આપણે જઈ રહ્યા છે ત્યારે પવિત્ર શાસ્ત્રમાંથી પ્રકટીકરણનું પુસ્તક એનો 9મો અધ્યાય અને 13મા વચનથી 21મી કલમ સુધી વાંચન આપણે કરવાના છે. પ્રકટીકરણ 9મો અધ્યાય 13મી કલમથી એ અધ્યાયના અંત સુધી 21મી કલમ સુધી પ્રભુ વચન વાંચવાના છે, એનું મનન કરવાના છે. પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. પ્રકટીકરણ 9:13. પછી છઠ્ઠા દૂતે વગાડ્યું ત્યારે ઈશ્વરની સન્મુખની સોનાની વેદીના શિંગડામાંથી નીકળતી એવી વાણી મેં સાંભળી. તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશીંગડું હતું તેને કહ્યું, મહાનદી ઘાટ પર જે 4 દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક. માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે 4 દૂતોને નિર્મિત ઘડી, દિવસ, મહિના તથા વર્ષ માટે તૈયાર રાખેલા હતા તેઓને છોડવામાં આવ્યા. તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા 20 કરોડ હતી. તેઓની સંખ્યા મેં સાંભળી. આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા. તેઓના બખ્તર અગ્નિ જેવા રાતા તથા જાંબુડા તથા ગંધકના રંગના હતા. તે ઘોડાઓના માથા સિંહોના માથા જેવા છે અને તેઓના મોંમાંથી અગ્નિ, ધુમાડો તથા ગંધક નીકળે છે. એ 3 અનર્થથી એટલે તેઓના મોંમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યો. કેમ કે ઘોડાઓનું સામર્થ્ય તેઓના મોંમાં તથા તેઓના પૂંછડામાં છે, કારણ કે તેઓના પૂંછડા સાપ જેવા છે ને એ પૂંછડાઓને માથા હોય છે જેથી તેઓ ઉપદ્રવ કરે છે. બાકીના જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહીં. તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કર્યો નહીં. એટલે તેઓએ દુષ્ટ આત્માઓની તથા સોના, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ, જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો પસ્તાવો કર્યો નહીં. વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, પોતાની જાદુક્રિયા, પોતાના વ્યભિચાર તથા પોતાની ચોરીઓ વિશે પસ્તાવો કર્યો નહીં. આ પ્રભુનું વચન છે. પ્રભુ વચન સમજવા, સમજાવવા અને સ્વીકારવા આપણે કૃપા પૂરી પાડે. આ સમયના માટે ફરીથી આપ સૌનો પ્રભુના નામમાં પ્રેમી સલામ પાઠવતા આવકાર કરું છું અને પ્રભુનો પુષ્કળ આભાર માનું છું કે આ વચનો સમજવા પ્રભુ મને કૃપા આપી અને સમજાવવા માટે પણ પ્રભુ કૃપા આપી રહ્યા છે. માટે સ્તુતિતા પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. અને આપ સૌના સાથ સહકાર માટે, આપ સૌની પ્રાર્થના માટે, આપ સૌના પ્રેમના માટે આપ સૌનો હું આભાર પણ માનું છું. પ્રભુ તમને તેનો આશીર્વાદ આપે અને બધું તમને એના અભિમાન માટે વાપરે. ગત દિવસોમાં આપણે જોઈ ગયા કે કેવા પ્રકારે જે લોકો પ્રભુના અધ્યાય જેવા ઉદ્ધારની યોજનાના ભાગીદાર બન્યાને પડતા મુકાવવામાં આવ્યા. જે લોકો દેવની મંડળી સાથે એ આકાશમાં એ ઉંચકાઈ ગયા અને પૃથ્વી ઉપર પડતા મુકાયા છે. એ લોકો ઉપર દેવનો કોપ અને દેવની શિક્ષા લાગુ કરવામાં આવે છે. અને કેવી રીતના એ લોકોએ દેવની શિક્ષા ભોગવે છે એ બાબત આપણે જોતા આવ્યા છે. અને 8મા અધ્યાય પ્રકટીકરણ પુસ્તક 8મો અધ્યાય અને 13મી કલમમાં જે બાબત લખવામાં આવી છે એ પ્રમાણે કે પછી મેં જોયું તો અંતરિક્ષમાં મેં એક ઉડતા ગરુડને મોટે સ્વરે કહેતો સાંભળ્યો, જે બીજા 3 દૂતો બોલાવવાના છે. તેઓના રણશિંગડાના બાકી રહેલા ધ્યાનને લીધે પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ અને અફસોસ. ભાવનાઓ પ્રભુ રોજ આપણને નવી તક આપે છે આપણા જીવનને સુધારવાની, આપણા જીવનને પ્રભુમાં વધુ દ્રઢ અને મજબૂત કરવાની, પ્રભુના પ્રેમને અનુભવીને પ્રભુના વચન પ્રમાણે અને પ્રભુ આપણા માટે જે ઉદ્ધાર અને તારણની યોજના, જે આપણા માટે રોજ એક નવી તક અને રોજ એક કૃપાના સવારસ કરવા માટે પ્રભુ આપણને દોરવણી આપે છે, એના આત્માની
આપણને દોરોની આપે છે, વચનોની સમજ આપે છે, આપણા હૃદયમાં અને આપણા મનોમાં રહેલો પ્રભુના આત્મા રોજ આપણને માટે ઉત્તેજન આપે છે, પ્રેરણા આપે છે. અને જો આપણે એ સંબંધની બેદરકાર રહે છે કે આંખ આડા કાન કરીએ છે, એને આપણે આપણા જીવનનો ભાગ બનાવતા નથી અને પ્રભુને આપણે આપણું જીવન સોંપતા નથી, તો બહુ ભયંકર પરિસ્થિતિ આપણા માટે નિર્માણ કરેલી છે. દેવ લોકો કે જે અનંતના સ્વરૂપે એ પડતા મુકાયેલા ઉપર, પૃથ્વી પર પડતા મુકાયેલા ઉપર એ રેડવાનું છે. આજે આપણે જોવાના છે છઠ્ઠા દૂત દ્વારા જે રણસૂર વગાડવામાં આવે છે અને એ દ્વારા જે માણસ ઉપર જે પરિસ્થિતિ લાવવામાં આવે છે એ આપણે જોવા માંગીએ છીએ. ગત દિવસોમાં એટલે કે ગયા રવિવારે આપણે જોઈ ગયા કે પાછળ રીતે વગાડ્યું કેવી પરિસ્થિતિ કે મરણ પણ ત્યાંથી નાસી ગયું અને જે માણસો એ પીડા કે એ પીડોના ડંખથી જે હેરાન થઈ ગયેલા, પરેશાન થઈ ગયેલા, કાયર થઈ ગયેલા, એ લોકો મરવાની બહુ ઈચ્છા રાખે છે, તેમ છતાં એ લોકો મરી શકતા નથી. એવી પરિસ્થિતિમાં પ્રભુ એમને રાખ્યો છે. 5 મહિના સુધી સખત તીરોના ડંખની પીડા સહન કરીને અને પછીની પરિસ્થિતિ આપણે જોઈએ છે કે છઠ્ઠા દૂત દ્વારા વગાડવામાં આવે છે અને ત્યાં એ 4 દૂતોને એ છૂટા મૂકવામાં આવે છે કે જેમની પાસે સૈન્ય હોય છે અને એ સૈન્યને માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે તૈયાર રાખેલા હતા, એ લોકોને છૂટા મૂકવામાં આવે છે. અને જેમ પ્રભુ દેવે ઓલરેડી જૂના કરારથી જે પ્રબોધકો દ્વારા કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે અને નૂહને પણ જે સંબંધી કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે કે હવે પૃથ્વીનો નાશ હું પાણીથી નહીં કરીશ, કે માણસો ઉપર એમના નાશ માટે હવે ફરીથી જળ પ્રલય હું નહીં લાવું, પરંતુ પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું કે હવે પછી પૃથ્વીનો નાશ કે માણસનો નાશ યાગ અને ગંધકથી થશે. ઘણા લોકો એમ માને છે કે એના માટે કદાચ પરમાણુ બોમ્બ ફાટે અને બધા માણસો મરી જશે. આ એ વસ્તુ સાચી છે, એ શક્ય છે, બની શકે છે, પરંતુ સ્પેશિયલી આગ અને ગંધકથી નાશ કરવા માટે દેવનો અનર્થ, દેવનો કોપ રાખી મૂકેલો છે એ પડતા મુકાયેલા માટે. અને એ છઠ્ઠા રણશિંગડામાં એ પૂરો કરવામાં આવે છે. અને જેમ સમય મળશે પ્રમાણે આપણે 7મા રણશિંગડામાં જઈશું કે જ્યાં હવે એ દેવનો કોપ એ પૃથ્વી પર પડતા મુકાયેલા ઉપર એ પરિપૂર્ણ થાય છે. એની સાથે પ્રભુ હવે એ સાક્ષાત પૃથ્વી ઉપર એમના સૈન્ય સહિત એ પ્રગટ થાય છે. એ 7મા રણશિંગડામાં આપણે આવનાર દિવસોમાં જોવાના છે. પરંતુ અહીંયા છઠ્ઠા દૂતે જે રણશિંગડું વગાડ્યું અને ત્યાં આપણે જોઈએ છે 14મી કલમ, પર્ટિક્યુલર 9મો અધ્યાય 14મી કલમ, તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેણે કહ્યું કે મહાનદી રાત પર જે 4 દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક અને માણસોના ત્રીજા ભાગને મારી નાખવા માટે જે 4 દૂતોને નિર્મિત ઘડી, દિવસ, મહિના તથા વર્ષ માટે તૈયાર રાખેલા હતા તેઓને છોડવામાં આવ્યા. એ ઘોડેસવારો લશ્કર 20 કરોડનું હતું. અને આપણે જોઈએ છે 17મી કલમ કે આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ ઉપર બેઠેલાઓને જોયા, તેઓના પગતર અગ્નિ જીવાના હતા અને જાંબુ તથા ગંધકના હતા. ઓલરેડી એમના પગતર પણ અગ્નિ અને ગંધક જેવા હતા. અને એ લોકો જે પ્રમાણે નાશ કરે છે ત્યાં લખવામાં આવેલું છે એ પ્રમાણે આગળ આપણે જોઈએ તે ઘોડાઓના માથા શિવના માથા જેવા છે અને તેઓના મોંમાંથી અગ્નિ, ધુમાડો અને ગંધક નીકળે છે. એ 3 અનર્થથી એટલે તેઓના મોંમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવે. અને તેમ છતાં પણ ત્યાં આગળ ફરીથી ચેતવણી આપવામાં આવે છે આ વચનો દ્વારા કે આપણને હજુ પણ પ્રભુ તક આપે છે. કેમ કે એ લોકોના માટે ત્યાં 20મી કલમમાં લખવામાં આવ્યું કે દેવનો ન્યાય એ લોકો ઉપર જ્યારે એ લાગુ કરવામાં આવ્યો 20મી કલમમાં પ્રમાણે કે છે બાકીના જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહીં, તેઓએ પોતાના હાથ અને કૃત્યો સંબંધી પસ્તાવ કર્યો નહીં, એટલે તેઓએ દુષ્ટ આત્માઓની તથા સોના, રૂપાની, પિત્તળની, પથ્થરની, લાકડાની મૂર્તિઓની, જેઓને જોવાની, સાંભળવાની, ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો પસ્તાવ કર્યો નહીં. પ્રભુ રોજ તક આપે છે પશ્ચાતાપ સહિત
આપણી ભૂલોને સુધારવાની. પણ જો તેમ છતાંય એ તક આપણે વેડફી નાખીએ છીએ, પસ્તાવો કરતા નથી, તો આપણે એ મૂર્તિ પૂજાના ભાગીદાર છીએ અને દેવ લોકો ચોક્કસ એ આગ, ગંધક અને ધુમાડો આપણા પર રેડવામાં આવશે. આ પ્રશ્ન થાય કે આપણે કાંઈ એવું કરીએ છીએ? પણ બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે આપણને. કોલોસીને પત્ર જુઓ મારી સાથે. કોલોસીને પત્ર 3 અધ્યાય અને 5મી અને 6મી કલમ સભાજનોમાંથી કોઈ પણ આપણે વાંચી સંભળાવશે. કોલોસીને પત્ર 3 અધ્યાય 5 અને 6 કલમ. એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ઊંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિ પૂજા છે તેઓને મારી નાખો. બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. 6ઠી કલમ, એ કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે. બહુ સ્પષ્ટ કર્યું છે. જો તમે તમારા જીવનમાં ઓલરેડી આવી બધી બાબતોને તમે લાગુ કરેલી છે, ક્યાંક તમે એના ભાગીદાર થયેલા છો, કે તમે એવી બાબતોમાં તમે રચ્યા પચ્યા છો અને પ્રભુ તમને તક આપે છે પશ્ચાતાપની, પાછા કરવાની. જો તમે એ ઝડપતા નથી ને વેડફી નાખો છો, તો પ્રભુનું વચન એ કહે છે પૃથ્વી પરના તમારા અવયવો એટલે કે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ઊંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિ પૂજા છે તેઓને મારી નાખો. જે બાબતો મને પ્રભુની ઉદ્ધાર અને તારણની યોજના પ્રત્યેના ભાવને કે પ્રભુના રાજ્યમાં પ્રવેશ પામવાની ઈચ્છાને દાબી દે છે અને મારા માટે એ પ્રભુનો ઉદ્ધાર કે જેનો ભાગીદાર બનવું, પ્રભુને મળવાની ઈચ્છા એટલે કે એના રાજ્યમાં પ્રવેશ પામવું, એના પ્રત્યેનો એ પ્રેમ, એના પ્રત્યેનો એ વિશ્વાસ, હા, એ બધી બાબતોની અગ્રિમતા કરતા હું જો પૃથ્વી પરની કોઈ બાબતોને હું અગ્રિમતા આપું છું, તો વાલો એ મારા માટે મૂર્તિ પૂજા બની જાય છે. અને પ્રભુ કહે છે 6ઠી કલમમાં જે લખવામાં આવ્યું છે કોલોસી 3:6 કે એ કામોને લીધે આજ્ઞા ભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે. અને એ કોપ ઓલરેડી પ્રતિક્રમમાં આપણે જોયું કે પડતા મુકાયેલા, કારણ કે એ લોકોએ એ જ પ્રમાણે મૂર્તિ પૂજામાં રચ્યા પચ્યા, પોતાની ઈચ્છા તૃપ્ત કરવામાં, પોતાની એ દુષ્ટ વાસનાઓ એ સંતોષવામાં એ લોકો લાગુ રહ્યા, એ અશુદ્ધતામાં, વિષય વાસનામાં, ઊંડી ઈચ્છામાં, દ્રવ્યલોભમાં લાગુ રહ્યા. એ કોઈ પણ હોઈ શકે છે. આજે આપણે જોઈએ છે પૃથ્વી ઉપર દુનિયાની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે કેટલી બધી હદે લોકોની એ ઈચ્છાઓ, એ ઊંડી વાસનાઓ એ જાહેર થતી જાય છે. એના માટે લોકોને શરમ પણ નથી આવતી. અને માટે જ્યારે આ પરિસ્થિતિ આપણે જોઈએ છે ત્યારે વાલાઓ ચોક્કસ જો તમે પ્રભુને ઓળખો છો, દેવની અંગત ઓળખમાં છો અને પ્રભુને તમે પ્રેમ કરવાનો જો દાવો કરો છો, એના વચનો પર વિશ્વાસ કરવાનો દાવો કરો છો, તો જ્યારે આવી બાબતો તમારે સાંભળવામાં આવે, જોવામાં આવે, તો વાલાઓ વિશેષ તમે સાવધ બનો, સાવચેત બનો અને પ્રભુને મળવાના માટે તમારા એ વિશ્વાસમાં અને પ્રભુના પ્રેમમાં વધુ વૃદ્ધિ પામતા છે. કારણ કે એ જ બાબત પ્રભુ તમારી પાસે માંગે છે. પ્રભુ પરનો એ વિશ્વાસ, કેમ કે આ બે બાબતના ભવિષ્ય વચનો પણ હવે પરિપૂર્ણ થઈ ગયા છે. પ્રભુ ઈસુ એમ કહે છે, જે પાઉલ પ્રેરિત પણ તિમોથીને કહે છે કે અંત સમયમાં એવા પ્રકારના માણસ ઊભા થશે, એને એક નિશાની આપવામાં આવે, ચિહ્ન આપવામાં આવે છે. અને એમાં લખવામાં આવ્યું છે કે લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે. અને આપણે જોઈ શકીએ છીએ કે લોકોનો પ્રેમ એ ઠંડો થઈ રહ્યો છે. હવે પ્રેમની જ્યાં વાત આવે તો પ્રેમના ઘણા બધા પ્રકાર છે ગ્રીક શબ્દો પ્રમાણે, બરાબર. એમાં સૌથી છેલ્લે એ અગાપે એટલે દૈવીય પ્રેમની બાબત આવે છે. ફિલિયો, ઇરોસ, સ્ટાગે અને અગાપે પ્રેમ, 4 પ્રકારના પ્રેમ છે. એમાં જે ફિલિયો એટલે કે જે પરસ્પરનો પ્રેમ કે સામાન્ય પ્રેમ, વસ્તુ પરનો પ્રેમ, કેમ કહેવાય કે બેઝ પ્રેમની શરૂઆત.
એની ઉપર આવે છે ઇરોસ એટલે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, સ્ટાગે એટલે માતાનો પ્રેમ, વાત્સલ્ય એટલે કે માતા જે પોતાના બાળકને પ્રેમ કરે, અને સૌથી છેલ્લા આવે છે અગાપે પ્રેમ. ચોક્કસ તમે ઘણું બધું સાંભળ્યું હશે, પણ આપણે બેઝ પકડીએ ને કે પ્રેમની એ જે શરૂઆત છે એનો બેઝ પ્રભુ પોતે તૈયાર કરે છે અને કહે છે કે તમારામાં આ પાયાનો પ્રેમ હોવો જોઈએ. અને એ આપણે જોઈએ તો મારી સાથે ખોલો તો 1 કોરિન્થી તેનો 13મો અધ્યાય, 1 કોરિન્થી તેનો 13મો અધ્યાય. આપણે બહુ સારી રીતના જાણીએ છીએ કે પ્રેમ સંબંધી એ કહેવામાં આવ્યું છે. પાઉલના લખેલા આ કોરિન્થના પત્રનો 13મા અધ્યાયમાં જે પ્રેમ સંબંધી કહેવામાં આવ્યું છે એ બેઝ છે. એ બધા જ પ્રેમ, ચાર પ્રકારના પ્રેમનો બેઝ છે. એનાથી આગળ તમે જુઓ તો પાઉલ પ્રેરિત એફએસી 5માં જે કહે છે એ પતિ પત્નીનો પ્રેમ એટલે એનાથી ઉપર જાય છે. પછી માતાનો પ્રેમ તો એ પણ વધારે એનાથી ઉપર જાય છે. સૌથી છેલ્લો અગાપે પ્રેમ એ લેવલનો પ્રેમ કે જે દેવે આપણને કર્યો. આ પ્રભુ ઈચ્છે છે કે તમે પ્રેમમાં પણ આગળ વધો, કેમ કે એ પ્રેમ માટે જો આપણે કોઈ પ્રભુના વચનોને આપણે એ સરખાવતા હોય તો યોહાનના પત્રમાં, પહેલા યોહાનમાં જે પ્રેમની વાત કરી છે, જો કે ત્રણ પત્રોમાં કરેલી છે, પહેલા યોહાનમાં જે પ્રેમની વાત કરી છે એ પ્રમાણેનો પ્રેમ, અગાપે પ્રેમ, દૈવીય પ્રેમ. એટલે બાઇબલમાં એ બધા જ પ્રકારના પ્રેમ માટે કહેવામાં આવ્યું છે. એનો બેઝ પાયો એ અહીંયા જોવા મળે છે 13મા અધ્યાયમાં, અને એ પણ 8 થી 7 કલમ પ્રમાણે લાયકાત હોવી જોઈએ. તમે જો દાવો કરતા હોવ કે હું પ્રભુના વચનોની આધીનતામાં છું, પ્રભુના વિશ્વાસમાં હું છું, અને પ્રભુએ જેમ વચન આપ્યું છે કે જેવો પ્રેમ મેં તમારા પર કર્યો તેવો તમે એકબીજા પર પ્રેમ કરો, તો એ પ્રેમનો જે બેઝ છે, પાયો છે, જેની લાયકાત છે એ આ પ્રમાણે છે. હું આખો અધ્યાય વાંચવાનો નથી કહેતો, પણ 4થી કલમથી વાંચીએ તો ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે. તમે એક રાઉન્ડ કરતા જજો. જો તમારામાં સહનશીલતા નથી, પરસ્પરના પ્રેમનો, એ ચાહે મિત્રનો હોય, સામાન્ય અડોશી પડોશીનો પ્રેમ હોય, પતિ પત્ની વચ્ચેનો પ્રેમ હોય, અગાગે પ્રેમ સાથે નથી. પહેલા જો આટલું હશે ને તોય બહુ છે, પ્રભુ માફ કરી દેશે ચોક્કસ. સહનશીલ, પરોપકારી, બરાબર, એટલે કે કોઈ બી આશા રાખ્યા વગર મારે જે ઉપકાર કરવાનો છે, કેમ કે મારી પાસે છે હું કરી શકું છું. યાકૂબ એના માટે કહે છે જે ભલું કરી જાણે છે પણ કરતો નથી એ બહુ સારું કરે છે, એ પાપ કરે છે. જો તમે સારું કરી જાણો છો ને કરતા નથી તો યાકૂબ પ્રભુનું વચન બહુ સ્પષ્ટ છે, તમે પાપ કરો છો. એવી તો કેટલી બધી તકો જીવનમાં મળે છે સારું કરવાની. એમાં શું કરીએ છીએ આપણે? બહાના શોધી દઈએ. આ તો આવું, આ તો તેવું, આ તો ફલાણું, હું શું કામ કરું, જેને કરવું હોય એ કરે. ભાઈ તમે સારું કરી શકો છો તો કરો, પાપ ના કરો. પછી આગળ અદેખાઈ કરતો નથી. અદેખાઈ અત્યારે તો અડોશી પડોશી વચ્ચે આપણે જોઈએ છે, કોઈ કંઈક સારું કરે, સારો કલર બી કરાય દે તો અદેખાઈનો વિષય થઈ જાય છે. ઈર્ષા દેખાય. પછી શું કરે છે શું નથી કરતા એમ બંને બાબતનું છે, બરાબર. તો કે છે સહનશીલ છે, પરોપકારી છે, અને અદેખાઈ કરતો નથી, આપ પડાઈ કરતો નથી, અને ફૂલાઈ જતો નથી. 5મી કલમ, અયોગ્ય રીતે વર્તતો નથી. હું બાળક તરીકે હું કોઈકને મળું જે મને ઓળખતો હોય કે આ બાળક છે ગુલાબાઈ મળેલો, હું એની સાથે ગેરવર્તન કરું, અપમાનિત કરી નાખું, તુતારી કરી નાખું, હે શું થશે? શું એ પ્રેમ કહેવાય? આ તો બેઝ છે. આ તો પતિ પત્નીની વચ્ચે આ જ બાબત આવે છે. પહેલા આ જરૂરિયાતની બાબત છે, પાયાની બાબત છે. તમારું મકાન તો જ ઊભું થશે પતિ પત્ની વચ્ચે, એટલે કે પતિ પત્નીના વચ્ચેના પ્રેમ માટે જો પ્રશ્નાર્થચિહ્ન હોય તો એના માટે આ જ કારણ છે કે તમારી પાસે બેઝ નથી. તો તમે કઈ રીતના બિલ્ડિંગ બાંધી શકશો? 5મી કલમ ફરીથી, અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત જોતો નથી, સ્વાર્થી નથી. બસ મારી લાઈફ છે, મારું જીવન છે, મારા પૈસા છે, હું દાવે તો મને કઈ ના થાય.
અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જીત જોતી નથી, પછી ખીજવાતી નથી. ઘણું બધું કહી શકું છું આ બાબત, એક શબ્દ સંબંધી કહી શકું છું, પણ તમે લોકો સમજો છો. બરાબર? હું જે કહેવા માંગુ છું તમે સમજો તો સારી બાબત છે, કેમ કે આપણે જો આગળ જોવા માંગીએ છીએ. બરાબર? ખીજવાતી નથી. અને પછીનો જે છેલ્લો શબ્દ છે ને, 5મી કલમ, અને એનું છેલ્લું વાક્ય શું લખ્યું છે? અપકારને લેખવતો નથી. પ્રેમ અપકારને લેખવતો નથી. કોને ખબર છે આ વસ્તુ? અપકારને લેખવતો નથી એટલે શું? કદી આ વિશે વિચાર કર્યો? મને બાબતનો વિચાર આવ્યો, અને આ એક શબ્દ માટે ઘણી બધી મેં એ બાબતોની શોધ કરી, અને ત્યાં મને આ પ્રમાણે મળ્યું. ચોક્કસ તમે પણ આ બાબતે અભ્યાસ કરજો. અપકારને લેખવતો નથી એટલે શું? તો પછી જે ખોટા કામો છે ને એની નોંધ રાખવો. ખોટા કામોની નોંધ નથી. આ પ્રભુનો ગુણ છે, દેવનો ગુણ છે, દેવના પ્રેમમાં એ ગુણ છે. અને વારે વારે પ્રભુનું વચન કહે છે કે જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે એમ એણે આપણા અપરાધો દૂર કર્યા છે, આપણા ઉલ્લંઘનો દૂર કર્યા છે. પ્રભુ કહે છે કે મેં તમારા પાપ ઢાંકી દીધા છે. એટલે માટે પ્રભુનું વચન કહે છે કે જેના પાપ ઢંકાઈ ગયા છે એ માણસને ધન્ય છે. પ્રભુ પોતે ભૂલી જાય છે. ખોટા કામોનું લિસ્ટ પ્રભુ પાસે નથી. એકવાર તમે કન્ફેસ કર્યું, માફી માંગી, પ્રભુ ભૂલી ગયા. પછી દરરોજ તમને યાદ નથી દેવડાતો. બે તે પેલા દિવસે આવું જ કર્યું. ક્યાં જોવા મળે આવું? એક તો મિત્રમાં જોવા મળે. બરાબર? પછી કોઈ બાબતને લઈને વાંધો કાઢો હોય તો જોવા મળે. અને બીજું ખાસ પતિ પત્ની વચ્ચે આવું જોવા મળે. જૂની બાબતો ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોય ને તો આવે. તમને ખબર છે ઘણા વર્ષો પહેલા આવું કીધું કે આવું કરવામાં આવ્યું. પ્રેમનો ઓલરેડી બેઝ છે. પ્રભુ પોતે બતાડે છે બાબત કે આ હોવું જોઈએ. તો તમે જો બેઝમાં જ ફેલ છો, પેલું કહે છે 12 મંદિરથી તમે આગળ ના વધ્યા હો તો બોર્ડની પરીક્ષા ક્યારે આવશે? તમે તો ઓલરેડી કેજી ને સિનિયર કેજીમાંથી જ આગળ નથી આવ્યા. અપકારને લેખવતો નથી એનો મતલબ ખોટી બાબતો ભૂલી જવાની, ખોટા કામોની ગણના નહીં કરવાની, અપકારને નહીં લેખવવાનું. ઇટ્સ ઓકે, કન્ફેસ થઈ ગયું, આપણી વચ્ચે સમાધાન થઈ ગયું, આ બાબત ઉપર પૂર્ણવિરામ મૂકાઈ ગયું, સારું જવાબ. એ કોઈ બી જગ્યા હોય, એ કૌટુંબિક સંબંધ હોય, અરસપરસ હોય, મિત્રતાના હોય કે મંડળી હોય, કેમ કે દેવ પોતે આ સંબંધને પોતાની સાથે જોડે છે, માણસની સાથે જોડે છે. દેવ અને માણસના સંબંધોમાં પણ દેવ તમારા અપરાધો યાદ રાખતા નથી, એ ભૂલી જાય છે. અને રોજ એની નવી કૃપા જે મળે છે એ આમ જ મળે છે. રોજ નવી કૃપા. પ્રભુ તમને રાત્રે ઊંઘી ગયા અને પ્રભુ કે રાત લઈને બાર કહેવત છે ખબર કે રાત લઈને બધી ભૂલી જવાનું. રોજ નવી કૃપા. સવારે પ્રભુ કહે છે આજે નવી તક, નવો સંબંધ, નવી શરૂઆત. અને ત્યાં આગળ જતા હજુ પણ ફરીથી કહું છું, ઘરે જઈને આ બાબત વિશે અભ્યાસ કરજો. અપકારને લેખવતો નથી. શું પ્રેમ ખોટા કામોની નોંધ રાખતો નથી, એ માફ કરે છે બધું. અને આગળ 6મી કલમ, અન્યાયનો હરખાતો નથી. તે પેલાને બરાબરનો મજાક ચકાવ્યો, સારું કર્યું. મેં તો આજે કહે જ નહીં, વાર થઈ ગયા, સારું કર્યું. અન્યાયનો હરખાતો નથી. પ્રભુને દુઃખ થાય છે. આગળ કહે છે સત્યમાં હરખાય છે, બધું ખમે છે, બધું ખરું માને છે, બધાની આશા રાખે છે, બધું સહન કરે છે, પ્રેમ કદી ખૂટતો નથી. કે બસ બહુ થઈ ગયો, આટલા વર્ષો તો કાઢી, હવે પ્રેમ તૂટી ગયો. અને માટે હવે ફરીથી આપણે આવીએ તો પ્રતિકરણ જે આપણો વિષય છે એની શરૂઆતમાં આવીએ. બરાબર? પ્રેમ આ બેઝની બાબત છે અને એ બાબત જણાવતા પ્રભુ મંડળીને આ કહે છે બીજા અધ્યાયમાં પ્રતિકરણ તેનો બીજો અધ્યાય. અને ત્યાં મંડળીને પ્રભુ આ બધી ફરિયાદ કરે છે. શું ફરિયાદ કરે છે? તો 4થી વાંચો તમારા બધી પ્રતિકરણ 2 અને 4. પ્રભુ યાદ દેવડાવે છે એ તારો પ્રેમ ક્યાં? મેં તને પ્રેમ કર્યો, તને બચાવવા માટે કર્યો,
તું ઉદ્ધાર પામે એ માટે તને પ્રેમ કર્યો, તું તારો પામે એ માટે પ્રેમ કર્યો, તું સ્વર્ગમાં આવે એ માટે પ્રેમ કર્યો, તું મારી સાથે સ્વર્ગમાં રાજ્યાસન પર બેસે અનંત જીવનરૂપી મુકટ હું તને આપું એ માટે તને પ્રેમ કર્યો. અને તું ક્યાં છે? બેઝિક લેવલે ક્યાં છે? પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. અને પ્રભુ કહે છે 5મી કલમ એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવ કર. પ્રભુ ફરીથી પણ તમને તક એના પ્રેમમાં જીવો. બે જ બાબતની જરૂરિયાત પ્રભુ માંગે છે, એક પ્રેમ અને એક વિશ્વાસ. ઘણું બધું કહી શકાય છે, પરંતુ પાયાની બાબત, મૂળ જે પ્રભુની જે ઈચ્છા છે અને મૂળ જે આપણી જરૂરિયાત છે એ બાબત વિશે જોતા આપણે આગળ વધવા માંગીએ છીએ. વિશ્વાસની બાબત કરીએ તો વિશ્વાસ માટે પ્રભુનું વચન અહીંયા કહે છે એ પ્રમાણે એ પણ વાંચે પ્રકટીકરણમાંથી અને ત્યાં આપણે બીજો અધ્યાય 10મી કલમ એ પણ વાંચો ભાઈ. તારે જે જે સહન કરવું પડશે તેનાથી બીતો ના. જુઓ તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શૈતાન બંદીખાનામાં નાખવાનો છે અને 10 દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુદ્દત આપીશ. દેવ કહે છે તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે. પ્રભુ આપણી પાસે વિશ્વાસ કેવો માંગે છે? ચોક્કસ ક્વોન્ટિટી કદાચ અને પ્રભુ રાઈના દાણા છે એટલે એકદમ થોડો વિશ્વાસ. પ્રભુ બહુ આશા નથી રાખતા. પ્રભુ એવું નથી કહેતા કે તું જબરજસ્ત વિશ્વાસ કર, પણ ક્વોન્ટિટી તો રાઈના દાણા જેટલો. અને ક્યાં સુધી? તો મરણ પર્યંત, એટલે મરી જાય ત્યાં સુધી વિશ્વાસ પર ડગવાનું નહીં. આના માટે ઉદાહરણ આપતો તો ત્યાર સુધી સાદ્રાક, મેશાક, અબેદનગો દાનિયેલના પુસ્તકમાં આપણે જોઈ શકીએ છીએ કે નેબુખાદનેસ્સારે જે સ્ટેચ્યુ બનાવ્યું ને એને નમવાની વાત આવી, પણ એ લોકો નમ્યા નહીં ને કીધું કે અમે નહીં નમ્યા. હા, એના માટે શિક્ષાની જાહેરાત હતી, જો નહીં નમો, એનું ભજન નહીં કરો તો અગ્નિથી સળગતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. એ ત્રણ મિત્રો નમતા નથી, એમને પકડીને રાજાની પાસે લાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે રાજાજી આપના સ્ટેચ્યુના નમતા નથી, ભજન કરતા નથી. તો રાજા કહે ફરી એક તક, વાજિંત્રો વાગે ફરી તમે બાબત કરો. ફરી વાજિંત્રો વાગે છે, બાબત કરતા નથી. રાજા કહે છે કે મારા હાથમાંથી તમને કોઈ બચાવી શકે નહીં. તો એ ત્રણ જણનો જે જવાબ છે એ જબરદસ્ત. એ ત્રણ જણા શું કહે છે? રાજાજી ચોક્કસ ભલે તમે હસો રાજા, પરંતુ અમે દેવથી બીએ છે. તમારા હાથથી અમને દેવ બચાવી શકે છે, છોડાવી શકે છે અને આ આગની ભઠ્ઠીમાંથી પણ બચાવી શકે છે. પણ મરણ પર્યંતનો વિશ્વાસ એટલે પછી શું? એ પછીનું સ્ટેટમેન્ટ એમનું કે તેમ છતાં પણ અમે જો દેવ નહીં બચાવે અને મરણ આવે, અગ્નિની ભઠ્ઠીમાં અમારે મરવું પડે તો પણ અમે આ તમારી મૂર્તિની પૂજા કરીશું નહીં. પરંતુ મરણ પર્યંતનો એક વિશ્વાસની બાબત તો ફરી આપણે જોઈએ કે પહેલા આપણે જોઈએ નવા કરારમાંથી માર્કની સુવાર્તા 14મો અધ્યાય, અને એ પરથી આપણે સમજીએ કે આપણે ખરેખર ક્યાં છે. પિતરની સાથે આપણે એ વિશ્વાસ સંબંધી જોઈએ. માર્કની સુવાર્તા 14મો અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાલિલ સમુદ્ર પર પાણી પર ચાલતા ચાલતા શિષ્યોની પાસે આવે. શિષ્યો હોડીમાં હતા, પવન સામો હતો એટલે લોકો જઈ શકતા નથી. પ્રભુ ઈસુને ચાલતા જોવે છે. પિત્તર કહે છે કે પ્રભુ જો ખરેખર તું છે તો મને કે હું પણ પાણી પર ચાલતો તો મારી પાસે આવું. ને પ્રભુ ઈસુ કહે છે કે હા તું આવી શકે છે. અને એ પિત્તર પછી પ્રભુના એ આદેશને અનુસરતા પાણી પર ચાલવા લાગે છે. પણ પરિસ્થિતિ આપણે જોઈએ ટૂંકમાં 29મી કલમથી, માર્કની સુવાર્તા 14મો અધ્યાય અને 29મી કલમ. અને તેમણે કહ્યું આવું. ત્યારે પિત્તર ઘોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પરિસ્થિતિ તમે જો 30મી કલમ. પણ પવન જોઈને તે ભીધો ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી, ઓ પ્રભુ મને બચાવો. અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અરે અવિશ્વાસી, તે સંદેહ કેમ પાડ્યો? તમે જો પિત્તર પ્રભુ ઈસુને ઓળખે છે, જાણે છે. પ્રભુ ઈસુ પાસે એ કહે છે કે જો તમે કહો તો હું પણ ચાલું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આવ, અને એ ચાલી નીકળે છે. પિત્તર મૂળ માછીમાર હોય છે, એને તરતા આવડતું હશે ચોક્કસ,
જો કે ક્યાંય લખ્યું નથી, પણ એક માછીમાર હતો એટલે એને તરતા આવડતું હશે એવું સ્વીકારું છું કે ચોક્કસ એને તરતા આવડતું હશે. પણ તેમ છતાં અહીંયા જે શબ્દ પ્રયોગ થયો છે 30મી કલમમાં, પવન જોઈને તે બીતો અને ડૂબવા લાગ્યો અને પ્રભુની પાસે મદદ માંગી કે પ્રભુ મને બચાવો. એને તરતા આવડતું હતું, તે ડૂબ્યો હોત તો પણ એને કોન્ફિડન્સ હોત કે હું કંઈ મરી નથી જવાનું, પાછો હોડી સુધી જઈ શકું, કે બહુ લાંબુ ડિસ્ટન્સ નહીં હોય એવું માનું ત્યાં એ તરીને એ પાછો આવી શકે, કિનારે ના જાત પણ પાછો હોડી સુધી તો આવી શકે છે. પણ કેમ આ બધું શું થયું? ત્યાં લખવામાં આવ્યું છે પવન જોઈને તે બીતો. હવે એને પવનને આ બધું કાં જોવાની જરૂર નથી. પ્રભુ ઈસુ બોલાવે છે તો સીધે સીધું ચાલુ જતું રહેવાનું. પ્રભુ આપણી પાસે છે ને આવો જ વિશ્વાસ મારે, બહુ સિમ્પલ અને સારો કે પ્રભુ કહે છે ને બસ એને ફોલો કરો, બસ આ જ જોવાનું. પણ પિત્તરે શું જોયું? પવન તો સખત છે, આખું ઢળી જવાય. મોજા બી ઉછળે, પવન હોય એટલે મોજા હોય. અને ગાલિલને ખરેખર મીઠા પાણીનું લેક છે, સરોવર છે, પણ એને સમુદ્ર એટલા માટે કીધો છે કે સમુદ્ર જેવા જ મોજા આવે છે. એનું જે જ્યોગ્રાફિકલ સ્થાન છે, એટલે કે ભૂગોળમાં એનું જે સ્થાન છે એ બહુ યુનિક છે અને એના માટે ત્યાં તો ઉફાળો થાય છે. બાઇબલમાં એ બાબતની ત્યાં નોંધ લેવામાં આવી છે. સામો પવન છે, પછી એ જ ગાલિલ સમુદ્રમાં પ્રભુ ઈસુ હોડી સાથે શિષ્યોમાં હતા, શિષ્યો સાથે હોડીમાં હતા, અને ત્યાં આપણે જોયું છે દરિયામાં, એટલે એ જ ગાલિલ સમુદ્રનું તોફાન થાય છે એટલે સુધી કે હોડીમાં પાણી ભરાવા લાગે અને હોડી ડૂબવા લાગે. એટલે એ પરિસ્થિતિ ત્યાંની બહુ જબરજસ્ત છે. મુખ્ય જે બાબત કે ત્યાં આ પ્રમાણે પવન મોજા કે જે પિત્તરને ડરાવવા લાગ્યા, પિત્તરને ત્યાં બીવડાવવા લાગ્યા. અને ત્યાં શબ્દ પ્રયોગ પણ થયો છે કે તે ભી ગયો. એક માછીમાર કે જેનો એ વ્યવસાય હતો, એ જગ્યાએ રાત દિવસે માછલી પકડતો, આખા ગાલિલ સમુદ્ર કાંચો એને જોઈ લીધો હશે, અને તેમ છતાં એવી પરિસ્થિતિ મુકાવી કે બીવા લાગ્યો. જો તમે જીવનમાં પ્રભુ કહે છે પ્રમાણે તેના પરનો સીધો સાધો વિશ્વાસ રાખીને પ્રેમમાં જીવો તો ચોક્કસ વાળો તમને પ્રભુ દ્વારા અનંત જીવનની મંગળ મળશે. પણ તમે જગતની બાબતોને જોશો, બીજાઓને જોશો કે બીજો શું કરે છે, અને આવી બધી બાબતોમાં જો તમને શેતાન ખેંચશે, ભમાવશે અને તમે જો એમાં એ ડૂબી ગયા, ખૂંપી ગયા, એવી બાબતમાં મસ્ત બની ગયા, તો એનો ચોક્કસ છે કે શેતાને તમારી પાસેથી મગજ છીનવી લીધું. તો ગયા કામ તમારે આ 3 શબ્દો સાંભળવા પડશે જે ગરુડ કહેશે, અફસોસ, અફસોસ, અફસોસ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ જ પ્રકારે ફરિયાદ કરે છે. 31મી કલમ એ પણ તમે જુઓ, 31મી કલમ. અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અરે અવિશ્વાસી, તે સંદેહ કેમ આવ્યો? શું કામ બીવાની જરૂર છે? શું કામ તે એ શંકા કરી કે તું ડૂબી શકે છે? એ મોજાને, એ પવનને જોઈને તે શા માટે આ વસ્તુ તારું કરી લીધી? અને ઘણી વખત આપણે પૃથ્વીના જગતની બાબતો, આપણી આજુબાજુ બનતી પીનાઓ, સોશિયલ મીડિયા કે ન્યૂઝમાં આવતી બાબતો આપણે સાંભળીને જોઈને ઘણી વખત બી જઈએ છીએ કે શું થશે, કેમનું થશે, કેમનું જીવાશે, કેમ ના રહીશું, કાલે શું થશે. તો પહાડના ભાષામાં ઓલરેડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પિત્તર પણ કહે છે કે તમારી ચિંતા તેના પર ના. શા માટે આપણે સંદેહ લાવીએ છીએ? પ્રભુ પર વિશ્વાસ કરો બસ. અને પ્રભુ પર વિશ્વાસ કરવાને લઈને હું આજે જે ઉદાહરણ આપવા માંગુ છું, બરાબર, અને એ તો છે સ્ટેફન. પ્રયુક્તના કૃત્યો 7મો અધ્યાય, પ્રયુક્તના કૃત્યો 7મો અધ્યાય. ત્યાં સ્ટેફનનો વિશ્વાસ તમે જુઓ. હવે સ્ટેફનની વાત કરીએ તે તો પ્રથમની મંડળીના એ વિશ્વાસી એ જુવાનો હતા કે જ્યાં મંડળીમાં અમુક અવ્યવસ્થા ચાલતી હતી અને ત્યાં જે જુદી જુદી વિંગો બનાવી, પ્રેરિતોએ એમની બાબતો અલગ રાખી હતી, પ્રાર્થના કરવાની ટીમ અલગ હતી, અને પછી એક ટીમ નવી બનાવી, એનું નામ હતું મેનેજમેન્ટ કમિટી. વાણા પીરસવા માટેના લોકો કેટલા હતા? 7 જણા હતા.
એ પણ ચીઠી નાખીને પસંદ કરે. એમાં એક સ્ટેપન હતો. ફિલિપની બાબત ગત દિવસોમાં જોઈ ગયા છે. આજે આપણે સ્ટેપનની બાબત જોવા માંગીએ છીએ કે સ્ટેપન કેટલી જબરજસ્ત, અને સ્ટેપન એટલે પ્રથમ સહી, ખ્રિસ્તી મંડળીનો પ્રથમ સહી. એનો વિશ્વાસ તમે જુઓ તો એ આખો 7મો અધ્યાય બહુ લાગો છે, અને ચોક્કસ તમે ઘરે જઈને વાંચજો કે ઘણા પીરસવાની સેવા આપતો જુવાન એ વ્યક્તિ, અને એનું જીવન, એનું બાઇબલનું જ્ઞાન, અને એની એ ડિબેટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉદ્ધારનાર છે, તારનાર છે, એ બચાવી શકે છે, એ પાપોની માફી આપે છે, એ તમને પ્રેમ કરે છે, અને આજે પણ તમને બચાવવા માટે એ વચનો પૂરા પાડે છે, નવી તક આપે છે. પણ સાંભળનારાઓ શું કરે? સાંભળનારાઓના તો મન વિંધાઈ ગયા, અને એ લોકો એને મારવા માટે ત્યાં 54મી કલમથી જોઈએ, પ્રવૃત્તિઓના કૃત્યો 7મો અધ્યાય અને 54મી કલમ. આ વાતો સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા, અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા. પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે આકાશ તરફ એકની નજરે જોઈ રહેતા ઈશ્વરનો મહિમા તથા ઈશ્વરને જમણા હાથે ઈસુને ઉભેલા જોયા. ત્યારે કહ્યું, જુઓ, આકાશ ખુલ્લું થયેલું તથા ઈશ્વરને જમણા હાથે માણસના દીકરાને ઉભેલા હું જોઉં છું. જ્યાં પણ તમને તક મળે તો વાલાઓ, તમે તમારી મલિનતા જાહેર ના કરો, પણ દેવનો મહિમા પ્રગટ. તમારા મનમાં રહેલી દુષ્ટતાને તમે ખાવા ના દો, પણ દેવના મહિમાને માટે તમે બોલતા. એ ગમે તે પરિસ્થિતિ હોઈ શકે. હા, તમારો અપમાન પણ થઈ શકે, પણ એ પરિસ્થિતિમાં તમે દેવનો મહિમા પ્રગટ કરી શકો છો. તમે કહી શકો છો કે પ્રભુને મહિમા થાવ. સ્ટીફનની એ પરિસ્થિતિ હતી. લોકો એનું બોલવું સાંભળી ના શક્યા. બે તું મેનેજમેન્ટ કમિટીનો ભાણા પીરસવા વાળો, અને તું અમને સંદેશો આપે છે? હું તો પીએચડી થઈ ગયો છું, હું ડોક્ટર થઈ ગયો, મારી પાસે આટલી બધી ડિગ્રી છે, અને તું મને કહીશ તારનો ઉદ્ધાર શું છે, પાપની માફી શું છે, પશ્ચાતાપ શું છે? હર્ટ થઈ ગયો, મનમાં દુઃખી થઈ ગયા. અને સાંભળનારાની જ વાત છે, બીજાની વાત નથી. કે રસ્તે જતા લોકો પથ્થર નથી મારતા, એને સાંભળનારા લોકો પથ્થર મારતા છે. કે સ્ટેફનને સાંભળીને એ લોકોના મન વિંધાઈ ગયા. હું નથી કહેતો બાઇબલ કહે છે 54મી કલમ ફરીથી વાંચો. આ વાતો સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા, હર્ટ થયા. પણ કઈ બાબતથી હર્ટ થયા, વિંધાઈ ગયા? પ્રભુના બલિદાન, પ્રભુના પ્રેમ, પ્રભુના વિશ્વાસની વાતો કરી છે. તો ખરેખર એ ઉદ્ધારની યોજના જાહેર કરે છે કે દેવે કઈ રીતના તમારો ઉદ્ધાર થાય, તારણ પામો, તમારા પાપ માફ થાય, અને કઈ રીતના તમને અનંત જીવન મળે, બધું કહે છે. 7 અધ્યાય આપો, ઘરે જઈને ફરી વાંચો. તમે એ જ પરિસ્થિતિમાં જીવો છો, અને એ જ પ્રમાણે તમે સાંભળનારા, તમે એ જ પરિસ્થિતિ કરો છો. તમારા મન વિંધાય છે તો તમે પ્રભુની પાસે પશ્ચાતાપ કરો. એ લોકો શું કીધું? તું અમને કહે છે, અમને કહે છે. અને કહે છે એ લોકોએ શું કર્યું? 57મી કલમ. પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેના પર એક સાપટા ધસી આવ્યા. તેઓએ તેને શહેર બહાર લઈ જઈને પથ્થર માર્યા. સાક્ષીઓએ સાઉલ નામે એક જુવાનના પર પોતાના વસ્ત્ર મૂક્યા. તેઓ સ્ટેફનને પથ્થર મારતા હતા. ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરીને કહ્યું, ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો. ત્યારે ઘૂંટણે પડીને મોટા અવાજે કહ્યું, ઓ પ્રભુ, આ દોષ તેઓના માથે ન મૂકો. એમ કહીને તેઓ ઊંઘી ગયો. તમે શું માનો છો? અહીંયા સ્ટેફને કોઈનું નામ આપ્યું હશે? તમે એટલે કે ભાઈ શેલી એ તો હતો એવું કીધું હશે? ના, તેમ પણ પેલા લોકોએ પાઘડી પહેરી લીધી. આજે શું થાય છે? પ્રભુનું વચન છે, હું બાઇબલમાંથી આપું છું, મારા ઘરેથી જે બીજું કે લખીને નહીં આવો, કે કોઈના નામ જાહેર નથી. તો તમને પ્રભુનું વચન વાગે છે તો વાળો પ્રભુની પાસે જાઓ અને પશ્ચાતાપ કરો. તો પ્રભુ, હા, આ બાબત છે. જો એ પ્રેમનો, એ પાયાની જરૂરિયાતની બાબતમાં તમે અધૂરા છો, તો પણ પ્રભુ તક આપે છે કે તું જ્યાંથી પડ્યો છે ત્યાંથી પાછો. અને બીજી વાત, વિશ્વાસ. સીધો સરળ વિશ્વાસ. સ્ટેફનનો વિશ્વાસ હતો કે પ્રભુ મારી સાથે છે. એ જીવતા દેવની અંગત ઓળખ, વ્યક્તિગત ઓળખ સ્ટેફનને હતી, અને જેના કારણે એ દેવને જોઈ શકે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકે છે. આકાશ ખુલ્લું થયેલું જોવે છે, જેમ છેલ્લા સમયમાં થવા
કહેવાનું છે કે આકાશવાદ જે છે એ વાળી લેવામાં આવશે, આકાશ એ વાળી લીધેલા હોય એની માટે જતું રહેશે, એ ખુલ્લું થયેલું આકાશ હોય છે. ટૂંકમાં પ્રતિક્રમણની બાબતો અત્યાર સુધી મેં તમને જે કહીને ઓલરેડી સ્ટેપન એ દિવસે જુએ છે, એ ઘડીએ જુએ છે. ફરીથી તમે જો 56મી કલમ તેણે કહ્યું, જો આકાશ ખુલ્લું થયેલું તથા ઈશ્વરના જમણે હાથે માણસના દીકરાને ઉભેલા હું જોઉં છું. જ્યારે આકાશ વાળી લીધેલા હોય એની માટે જતું રહેશે, અંધારું નહીં હોય કે અજવાળું નહીં હોય, એ હેવનના પ્રકાશને દેવના પ્રકાશમાં આ બધી બાબતો આપણે પણ જોઈશું. ભલે તમે સ્વર્ગના ભાગીદાર હશો કે નહીં હોય, એ ત્રણમાંથી કોઈ બી જગ્યાએ હોય, એ ચાહે આકાશના દૂતો હશે, એ પૃથ્વી પર રહેનાર હશે કે પૃથ્વી તળે એ હાડેસમાં કે સેઓલમાં હશે, એ લોકો પણ આ વસ્તુ જોશે. જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિંધ્યા તેઓ પણ જોશે, હાડેસમાંથી પણ જોશે કે હા આકાશ હેવન ખુલ્લું મૂકવામાં આવ્યું, દેવ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને આ બધી બાબતો જોઈશે. શું કરવાની જરૂર છે? તો ફરીથી પ્રકટીકરણમાં આવીએ. પ્રકટીકરણ એ બીજો અધ્યાય કે જ્યાં પ્રભુ મરડીને વચન આપે છે, એમાંથી આપણે જોઈએ પ્રકટીકરણ બીજો અધ્યાય અને 5મી કલમ. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવ કર અને પ્રથમના જેવા કામ કર, નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવ નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએ હું ખસેડી દઈશ. આગળ ત્યાં આપણે જોઈએ ફરીથી જે બીજો અધ્યાય અને 10મી કલમ અને છેલ્લું વાક્ય. પ્રભુ કહે છે, તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મૂલ્ય આપીશ. એ પ્રથમ સહી સ્ટેફન, એનો વિશ્વાસ. કોઈ થિયોલોજિયન નહોતો, કોઈ બહુ મોટો શાસ્ત્રી ભરોસી કે યાજક ગણમાંથી નહોતો, એક સામાન્ય પાણી પીરસનાર વ્યક્તિ. આગળ આપણે જોઈએ ફરીથી બીજો અધ્યાય 16મી કલમ. માટે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોંમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ. પ્રભુ રોજ નવી તક આપે છે. જો એ તક આપણે ઝડપી નહીં અને જો પડતા મુકાયા, ફરીથી આપણે શાસ્ત્ર ભાગમાં આવીએ 9મો અધ્યાય 20મી કલમ. પ્રકટીકરણ 9મો અધ્યાય 20મી કલમ. બાકીના જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહીં, તો એ પોતાના હાથની કૃત્યો સંબંધી પસ્તાવો કર્યો નહીં. એટલે તેઓએ દુષ્ટ આત્માઓની તથા સોના રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ, જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો પશ્ચાતાપ કર્યો નહીં. વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, પોતાની જાદુક્રિયા, પોતાના વ્યભિચાર તથા પોતાની ચોરીઓ વિશે પસ્તાવો કર્યો નહીં. અને માટે દેવનો કોપ એમના ઉપર પ્રગટ, દેવનો કોપ એમના પર રેડવામાં આવ્યો. આગ, ગંધક અને ધુમાડો. એ કેટલું ભયંકર છે. પેલો કોઈ પ્રસંગે દારૂ ખાનું તૂટે અને એનો ધુમાડો જો તમને વાગ્યો હોય ને તો તમે જોશો કે આમ એમ થાય કે કેટલું ભયંકર બને. પેલા લોકો ચૂલા સળગાવતા હતા. ચૂલા સળગાવવા જો સહેજ બીલું લાકડું આવી ગયું ને એનો ધુમાડો જો તમને વાગી ગયો મોં ઉપર તો આમ સહેજ તો અંદર આવી જાય. તો આ તો નાશ થશે ત્યાં સુધી, તમે મરી જાઓ ત્યાં સુધી અગ્નિ ધુમાડો તમને ચાર બાજુથી ઘેરી લેશે. મધ્ય લખવામાં આવ્યું છે 18મી કલમ, 9મો 18મી કલમ. એ 3 અનર્થથી, એટલે તેઓના મોંમાંથી નીકળતા અગ્નિથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોના ત્રીજા ભાગને મારી નાખવા. જો 7નું રણસિંહ વાળ્યું છે. રણસિંહરામાં એમ કહેવાય છેલ્લું રણસિંહ, 7નું રણસિંહ. પ્રભુ કૃપા કરશો વલાઓ, પ્રભુની પાસે આવીએ, પશ્ચાતાપ સહી થાય, જ્યાંથી પડ્યા છે ત્યાં ઉભા થાય, પ્રભુના પ્રેમમાં અને પ્રભુ તેના વિશ્વાસમાં જીવન જીવે, અંત સુધી એમાં ટકી રહે. સ્ટેફનની માફક મરણ પર્યંત વિશ્વાસ. અને પ્રભુ તમને કહેશે, શાબાશ, સારા બધા વિશ્વાસ છે. તું થોડામાં વિશ્વાસ તું માલુમ પડ્યો છે અને હું તને ઘણા ઉપર દેખાડીશ. બાબતોને સમજવા અને સ્વીકારવા, આધીન થવા પ્રભુની કૃપા પૂરી પાડે.